હવે ગણપતિજી મહારાજને એક દાંત છે, બે દાંતમાંથી એક દાંત તૂટી ગયેલો છે. તો એની કથા કેવી છે? તો એની કથા એવી છે, બે કથાઓ છે, પણ એક કથા એવી છે કે મહર્ષિ વેદવ્યાસજી જ્યારે મહાભારત લખવાનો વિચાર કરે છે ત્યારે વિચાર થયો કે આખું મહાભારત હું લખી શકું એમ છું નહીં. તો એના માટે કોઈક લખનાર જોઈએ, હું બોલું અને કોઈક લખે એવું જોઈએ. એટલે બ્રહ્માજીને વાત કરી. એટલે બ્રહ્માજી કહે છે કે એવા બુદ્ધિશાળી તમને જો તમે બોલો અને લખતા આવે એવા તો એક ગણેશજી છે, એને તમે બોલાવો. એટલે વ્યાસજીએ ગણેશજીનું આહ્વાન કર્યું અને ગણપતિજી મહારાજ હાજર થયા અને કીધું કે બોલો, હું તમારી શું સેવા કરું? ત્યારે કહે છે કે મારે એક મહાકાવ્ય રચવું છે, બહુ વિશાળ ગ્રંથની રચના કરવી છે, અને હું બોલતો આવું અને તમારે લખતા આવવાનું. કે એટલે ગણપતિજી મહારાજ કે આ સરળ મને મંજૂર છે, હા, પણ એક કામ કે તમને બોલવાનું સતત ચાલુ રાખવાનું, રાત ન જોવાની ને દિવસે જોવાનું નહીં, 24 કલાક તમને બોલવાનું અને મને લખવાનું. કે એટલે વ્યાસજીને વિચાર થયો કે આમ 24 કલાક સતત લખવું અને વિચારવું તો પછી સંધ્યા કર્મ બધું કામ કરવું પડે ને, એ કેમ થાય? એટલે કીધું કે મને તમારી શરત મંજૂર છે, પણ હું જે શ્લોક બોલું ને એ તમે લખો ને તો એ વિચારીને લખવાનો. કે કાંઈ ત્રુટી નથી રહી જતી ને. એટલે ગણપતિજી મહારાજ કે મને મંજૂર છે. અને પછી વ્યાસ ભગવાન બોલે ને ગણપતિજી મહારાજ લખે. જ્યારે સંધ્યાનો સમય થાય ને ત્યારે વ્યાસ ભગવાન એક ત્રુટક શ્લોક મૂકી દો, અડધો ખોટો ને એવો મૂકી દે શ્લોક. એટલે ગણપતિજી મહારાજ વિચાર કરે ત્યાં સુધી પોતાનું સંધ્યા વંદન કર્મ બધું એ પૂર્ણ કરી આવે. અને પછી આવીને કે આમ નહીં ને આમ લખવાનું છે. આવી રીતે 3 વર્ષ આ ગ્રંથની રચના થઈ અને એ ગ્રંથ એટલે કે મહાભારત તૈયાર થયો. પણ એ ગ્રંથને લખવા માટે કલમ તો જોઈએ ને. કલમની તપાસ કરવા માંડ્યા પણ કોઈ કલમ દેખાણી નહીં. એટલે ગણપતિજી મહારાજે પોતાનો એક દાંત ઉખેડી નાખ્યો અને એ દાંતને કલમ બનાવી અને એનાથી આખું એ મહાભારત એની રચના કરી. અને 3 વર્ષ આ રચના કાળને પૂર્ણ થયો. આખું એ મહાભારત લખાઈ ગયું. અને મહાભારત લખ્યું ગણપતિજી મહારાજે, બોલ્યા વ્યાસ ભગવાન, અને બહુ શાંતિ થઈ. અને પછી ગણપતિજી મહારાજે કહ્યું કે આ સંસારનું સમસ્ત જ્ઞાન આ મહાભારતની અંદર રહેલું છે. દુનિયાની અંદર આમાંથી જે નથી ને એ દુનિયા પાસે ક્યાંય પણ નથી ને. જે આ મહાભારતની અંદર છે એ જ દુનિયામાં છે, અને દુનિયામાં છે એ મહાભારતમાં છે. એની બારે કોઈ પણ જ્ઞાન નથી. આવી ગણપતિજી મહારાજે ઘોષણા કરીને 1 લાખ શ્લોકનું એ મહાભારત તૈયાર થયું છે. અવશ્ય મહાભારત વાંચવું જોઈએ. ઘણા કે મહાભારત વાંચીએ તો ઘરની અંદર ઝઘડા થાય, પણ એવું કાંઈ છે નહીં. અવશ્ય મહાભારત વાંચવું. એમાંથી તો વિદુર નીતિ, વિષ્ણુ સહસ્ત્રનામ, ઘણા બધા આવા એના ભાગો બધા ભગવાનને પામવાના, આપણે વ્યવહારની અંદર કામ આવે એવી ઘણી બધી વાતો મહાભારતમાંથી પ્રગટ થયેલી છે. એટલે આવા શાસ્ત્રો વાંચવાનો પણ જીવનની અંદર આગ્રહ રાખવો. સાક્ષાત ભગવાન વ્યાસજી બોલતા આવે ને ગણપતિજી મહારાજ લખતા આવે એ ગ્રંથ તૈયાર થયો એ મહાભારત ગ્રંથ. અને 3 વર્ષ સુધી વ્યાસજી બોલ્યા અને ગણપતિજી મહારાજે લખ્યું. સંસારનું સમસ્ત જ્ઞાન, સમસ્ત બુદ્ધિ, બળ જે કંઈ કહો ને એ બધું મહાભારતની અંદર છે. અને ગણપતિજી મહારાજે પોતાનો એક દાંત તોડીને લખેલું હતું, એની કલમ બનાવીને લખેલું હતું. અને બીજી એક એવી કથા છે દાંત વિશે કે પરશુરામજી કૈલાસ પર્વત ઉપર ભગવાન શંકરની મુલાકાત કરવા આવે છે, અર્થાત કે મળવા માટે આવે છે. હવે ભગવાન શિવજી તે વખતે આરામમાં હતા અને ગણપતિજી મહારાજે રોક્યા પરશુરામજીને.
અને કહ્યું કે અત્યારે પિતાજી આરામમાં છે એટલે હમણાં મળી શકાશે નહીં, એટલે હમણાં તમે અહીં રહ્યો કે. એટલે પરશુરામજી તો ક્રોધિત હતા ને, એટલે કીધું કે તું મને રોકનાર કોણ કે. ગણપતિજી કહે છે કે પણ પિતાજી આરામમાં છે, થોડીક વાર ખમી જાઓ કે. એમાં સામસામું ભયંકર બોલાચાલીમાં યુદ્ધ થઈ ગયું. અને ભગવાન ગણપતિજીએ પોતાની સૂંઢ વડે પરશુરામને પકડીને ફેંક્યા. એટલે પરશુરામજી પૃથ્વી ઉપર પડ્યા અને થોડીક ક્ષણો માટે મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. અને પછી મૂર્છા ઉતરી એટલે ક્રોધાવેશમાં આવી અને પરશુરામજીએ પોતાની કુહાડી ગણપતિજી મહારાજ ઉપર ફેંકી. કુહાડી પોતા તરફ આવવા લાગી અને જ્યાં ગણપતિજી મહારાજે જોયું કે આ કુહાડી એ તો મારા પિતા શંકરે પરશુરામજીને આપેલી છે, તો એ કુહાડીનું અપમાન કેમ થાય? એટલે તરત જ એ કુહાડી દૂરથી પરશુરામજી ફેંકીને એટલે ભગવાન ગણપતિએ એ કુહાડી પોતાની સૂંઢ ઉપર ધારણ કરી લીધી. પણ એ કુહાડીનો જે અણીનો ભાગ હતો ને એ ગણપતિજી મહારાજની દાંત ઉપર આવ્યો એટલે એક દાંત છે એ કપાઈ ગયો. એક આવી પણ કથા પુરાણોની અંદર લખેલી છે. એટલે તેદીથી ગણપતિજી એક દંતવાળા તરીકે પ્રસિદ્ધ થયા છે.